વડોદરા શહેરમાં પીવાની પાણીની સમસ્યા કોઈ નવી બાબત નથી. શહેરના કેટલાક વિસ્તારો એવા છે જ્યાં કાયમ પીવાના પાણીને લઈને બૂમો ઉઠે છે, પરંતુ પાલિકાના અધિકારીઓને ચૂંટાયેલી પાંખના હોદ્દેદારોના પેટનું પાણી હલતું નથી. ત્યારે ગતરોજ શહેરના વાતાવરણમાં અચાનક આવેલા પલટાને પગલે પાલિકાની ટીમ ફાયર બ્રિગેડના કર્મી પાસે પાણીથી રોડ ધોવડાવતી નજરે પડી રહી હતી. વડોદરા શહેરમાં ગત મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ ભારે વરસાદ વરસ્યો હતો. ભારે પવનના કારણે રસ્તા પર ધૂળ, માટી અને ઝાડના પાનાથી કચરો એકઠો થયો હતો. ત્યારે બુદ્ધિનું પ્રદર્શન કરતી વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા વરસાદ બાદ રોડ ભીના થયા હોવા છતાં ટેન્કર મંગાવીને શહેરના અનેક રોડ રસ્તાની સફાઈ કરવામાં આવી હોવાનો વિડીયો સામે આવ્યો છે. શહેરમાં જ્યાં એક તરફ લોકોને પીવાના પાણીના ધાંધિયા છે, ત્યાં બીજી તરફ પાલિકા રોડ રસ્તાની સફાઈ માટે ટેન્કરના પાણીનો ઉપયોગ કરતી જોવા મળી રહી છે. લોકોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં પહોંચાડી ન શકનાર વડોદરા મહાનગરપાલિકા વાવાઝોડા બાદ રસ્તા પરનો કચરો સાફ કરવા માટે પાણીના ટેન્કરનો ઉપયોગ કરે છે. વડોદરા મહાનગરપાલિકાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર આ વિડીયો માહિતી સાથે શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો જોઈને લોકોમાં ચર્ચા છે કે મહાનગરપાલિકા પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરી રહી છે. લોકોને પીવાનું પૂરતું પાણી પહોંચાડી ન શકનાર મહાનગરપાલિકાના અધિકારીઓ વાવાઝોડા બાદ રોડ પર એકઠો થયેલો કચરો એમ પણ વરસાદી પાણીથી સાફ થઈ જાય છે, તો પછી આ દેખાડો કરવાની શું જરૂર છે? આના કરતાં લોકોને પીવાના પાણીની પૂરતી સુવિધા ઊભી કરવામાં આવે તે જરૂરી છે. આ વિડીયો જોયા બાદ લોકોનું એવું પણ કહેવું છે કે રોજ સવારે પાલિકાના સફાઈ કર્મચારી રોડ રસ્તાની સફાઈ કરે છે, તો પછી અડધી રાત્રે આ દેખાડો કરવાની શું જરૂર પડી પાલિકાના અધિકારીઓને? ઇન્ડિયા 24 ન્યૂઝ રિપોર્ટર જય પંડ્યા, વડોદરા.